બાલાસિનોર પોલીસ અત્યારે સવાલોના કટઘરામાં છે। ચનોડ ગામના 13 વર્ષના સગીર નિલેશના પરિવારે પોલીસ પર જે આક્ષેપો કર્યા છે તે સાંભળીને કાયદાના રક્ષકો સામે રોષ ફાટી નીકળ્યો છે। પરિવારનો સીધો આરોપ છે કે પીઆઈ જે.એન. સોલંકીએ માનવતા નેવે મૂકીને એક માસૂમ બાળક પર ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે। ગુપ્ત ટોર્ચર રૂમનો આક્ષેપ। પરિવારનો સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે પીઆઈ દ્વારા તપાસના નામે સગીરોને મારવા માટે પોલીસ સ્ટેશનની પાછળ એક અલગ જ દુકાન રાખવામાં આવી છે। આ સ્પેશિયલ રૂમમાં સગીરને લઈ જઈને ઢોર મારવામાં આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું છે। પુરાવા છુપાવવાનો પેત્રો। પોલીસ પર આક્ષેપ છે કે તેઓ જાણી જોઈને સગીરને પોલીસ સ્ટેશનમાં ન રાખતા એવી જગ્યાએ લઈ ગયા જ્યાં સીસીટીવી કેમેરા નથી, જેથી પોલીસનો અત્યાચાર કેમેરામાં કેદ ન થાય અને કાયદાના સકંજામાંથી બચી શકાય। શારીરિક અને માનસિક અત્યાચાર। પરિવારના જણાવ્યા મુજબ ચોરીની શંકામાં 13 વર્ષના નિલેશને પકડીને એટલો નિર્દયી માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી ગઈ। હાલ આ સગીર પોલીસના ડર અને મારને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાલાસિનોરની જનતામાં અત્યારે ભારે ઉચાટ છે અને પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો બાદ ખાખીની આબરૂ બચાવવા માટે કેવા પગલાં લેવાય છે। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।